ભાગવતજીમાં મહાત્મ્યની અંદર શ્રોતાઓ માટે કહેવામાં આવ્યું છે કે શ્રોતાઓએ એક આસને બેસીને કથા સાંભળવી, એક જગ્યાએ બેસીને કથા સાંભળવી. એક જગ્યાનો અર્થ એવો ન કરશો કે તમે આ જગ્યાએ આજ જે જગ્યાએ બેઠા છો એ જ જગ્યાએ તમારે બેસવું, એવો અર્થ નથી. પણ જ્યારે કથામાં આવો અને જ્યાં જગ્યા મળીને બેસી જાઓ, પછી જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી તમારું આસન ન છોડો, એને એક આસન કહેવાય. શ્રોતાઓ કદાચ આ નિયમોનું પાલન ન કરે તો ચાલે, પણ જેણે આટલો મોટો દાખલો કર્યો છે યજમાન પરિવારે તો આ નિયમોને આધીન રહેવું જોઈએ કે આપણી કથા, આપણો વાપરેલો પૈસો આપણને સારું ફળ આપે. એના માટે થઈને કથામાં જે નિયમો બતાવ્યા છે એ નિયમોમાં બને તેટલું આપણે પાલન કરીને આ કથા સાંભળીએ. ભાગવતજીમાં લખ્યું છે કે બને તો યજમાન પરિવારે ઉપવાસ કરીને કથા સાંભળવી. સવારમાં નાસ્તો કરીને નહીં, ઉપવાસ કરવો. એકાગ્ર ચિત્તે કથા સાંભળવી. તમારું ઉપવાસ, તમારું ભૂખ્યું રહેવું જો તમને બાધક બનતું હોય તો માણસ જમી લે, ભોજન કરી લે. પણ કેટલું ભોજન? તો કહે છે કે કથામાં તમને આળસ અને પ્રમાદ ઉદ્ભવ ન કરે એટલું ભોજન કરી લેવું. જો તમારો ઉપવાસ તમને કથામાં બાધક બનતો હોય તો જમી લેવું, પણ જમવું એટલું કે તમારું જમેલું તમને આળસ ઊભી ન કરે. એક આસને બેસીને ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ઠાકોરજીની કથા સાંભળવી. હાથમાં ગૌમુખી અને માળા લેતું આવું, ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની કથા સાંભળવી. અનિવાર્ય સંજોગો થાય તો જ કથામાંથી યજમાન પરિવારે પોતાની જગ્યા છોડવી. શાસ્ત્રએ આજ્ઞા કરી છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યેચ કથાવ્રતિ. પદ્મપુરાણમાં આ શ્લોક આપ્યો છે કે જે માણસ કથા સાંભળવા બેસે છે એ માણસે સૌથી પહેલા કામને છોડી દેવું. કામમ ક્રોધમ મદમ માનમ. માણસ કામનાઓને છોડે એટલે બે વસ્તુ આપોઆપ છૂટી જાય, ક્રોધ અને લોભ. આ કથાના મનોરથીને મારે એટલું કહેવું છે કે રસોડામાં, આ કથા મંડપમાં, બીજી ત્રીજી જગ્યાએ, વ્યવસ્થામાં તમે સોંપેલું કામ જે વ્યક્તિને સોંપ્યું છે, વ્યક્તિ દ્વારા કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ક્ષતિ રહી જાય, તમારું નુકસાન ગયું હોય છતાં પણ આ 7 દિવસ એની સાથે પ્રેમથી જ વાત કરવી. કોઈની સાથે ક્યારેય પણ અપમાન લાગે, એનું દિલ દુભાય એવી વાણીથી ક્યારેય એની હારે વ્યવહાર ન કરશો. કારણ શાસ્ત્ર એમ લખે છે
કે તમારો ક્રોધ તમારા પુણ્યને ક્ષીણ કરી નાખે છે. તમારો ક્રોધ તમારું પુણ્ય બાળી નાખે છે. માટે આ કથા પૂરી ન થાય ત્યાં સુધી ગમે તેમ થઈ જાય છતાં પણ ક્યારેય ક્રોધ ન કરશો. તમારું આયોજન એકદમ કટિબદ્ધ છે. મેં માર્કિંગ કર્યું, મેં બધું જોયું કે તમારી સ્કૂલમાં તમારી સાથે પરિવારના એક ભાવ સાથે જોડાયેલા જે શિક્ષક ભાઈ બહેનો છે એ બધાએ આ કથા આપણા સાહેબના ઘરે છે આવો વ્યવહાર નહીં, આ કથા આપણી ઘરે છે આવી એક લાગણી સાથે પોતે બધા મહેનત કરી રહ્યા છે. અને છતાંય એ પોતાની એ ભાવનાઓમાં જ્યારે કામ કરી રહ્યા છે આમાં ક્યાંય ક્ષતિ રહી જાય તો ક્રોધ ન કરશો. તમારું ચીંધેલું કામ સમયસર ન થયું હોય કઈ વાંધો નહીં, જવા દો. પણ ક્રોધ તમારા પુણ્યનો ક્ષય કરી નાખશે. કામના છૂટી જશે તો બે વસ્તુ આપોઆપ છૂટી જશે, ક્રોધ અને લોભ. કારણ કે કામના સંતોષાય તો લોભ વધે છે અને કામના અસંતોષાય તો ક્રોધ વધે છે. માટે કામમ ક્રોધમ મદમ માનમ, મદ છોડવો, ઈર્ષા છોડવી, અહંકાર છોડવો, લોભ છોડવો. આ બધા જ નીતિ નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે. જે માણસ નિયમો વગર કથાને પાન કરે છે, કથાને સાંભળે છે, એ ખાલી સાંભળ્યા બરાબર છે, એનું ફળ પ્રાપ્ત ન થાય. અને આપણો મુખ્ય ઉદ્દેશ આપણા પરિવારની 3 ચેતનાઓ, સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ, માતૃશ્રી નર્મદાબેન અને બા કુંવરબા, આ ત્રણેયના આ દિવ્ય ચેતનાઓને પ્રસન્નતા કેમ મળે એટલો આપણો ઉદ્દેશ છે આ કથાનો. તો નારદે કથા સાંભળી એનું કારણ છે વિધિવત પ્રમાણે ક્યારેય સાંભળી નહોતી, હવે વિધિ પ્રમાણે કથા સનત કુમારો પાસે સાંભળે છે. અને જે માણસ વિધિ પ્રમાણે કથા નથી સાંભળતો એ ક્યારેય પણ પરમ ગતિને પ્રાપ્ત નથી કરવું. ભગવાન વ્યાસે ઉપદેશ પણ આપ્યો, ટકોર પણ કરી કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે માણસ કામ કરે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન પોતે કુરુક્ષેત્રના મેદાનમાં એક શ્લોક અર્જુનને સંભળાવે છે. ભગવાન કહે છે, જે માણસ શાસ્ત્ર વિધિને છોડી અને પોતાની ઈચ્છાથી મનમાન્યું આચરણ કરે. કૃષ્ણ બોલ્યા છો, તમે એવું ન માનશો, હું તમને કહું છું, હું તો ખાલી એનો સંદેશો તમારા સુધી પહોંચાડું છું. ભગવાન કહે છે કે જે માણસ શાસ્ત્ર વિધિને છોડી અને પોતાની ઈચ્છાથી મનમાન્યું આચરણ કરે એ માણસ ન તો સિદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિને પામે, ન સુખ એટલે શાંતિને પામે, ન પરમ ગતિ ન ગતિને પામે છે. કશું જ નથી કરી શકતો. જે માણસ
શાસ્ત્રના આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. વિધાન વગરનું કાર્ય નિષ્ફળ જાય છે. જે માણસ વિધિ વિધાન ન કરે એ કાર્ય નિષ્ફળ જાય. એમાં 4 બાબતો ઉપર તમારે ખૂબ ધ્યાન દેવાની આવશ્યકતા છે. 4 વસ્તુ, 4 કર્મ એવું છે, 4 ક્રિયાઓ એવી છે જેમાં સાવધાન રહેવું. પહેલું, માણસનું આપેલું દાન નકામું જાય. ક્યારે? જો સુપાત્રને દાન ન આપ્યું હોય તો તમારું દાન નકામું જાય. તમને ખબર છે કે આ માણસને આટલી બધી ગરીબાઈ, આટલી બધી પરિસ્થિતિ કેમ ખરાબ આવી? તો કહે છે કે માણસ વ્યસન કરે છે. એ વ્યસન કરનારા માણસને તમે દાન આપશો તો તમારું દાન નિષ્ફળ જશે. 3 પ્રકારના દાનની વાત ગીતાજીમાં ભગવાન બોલ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો સાત્વિક દાન છે. જે જગ્યાએ, જે સમયે, જે માણસને જે વસ્તુની જરૂર છે એ વસ્તુ એ જગ્યાએ આપવામાં આવે તો એ શ્રેષ્ઠ દાન થઈ જાય. દાન કેવી જગ્યાએ આપવું? દાનનો સૌથી પહેલો નિર્ણય બતાવ્યો છે કે તમારા ઉપર ક્યારેય પણ ઉપકાર ન કર્યો હોય એવા માણસને દાન આપો. બીજું, તમે દાન આપીને ફરી પાછા પ્રત્યુપકારની અપેક્ષા ન હોય કે હું દાન આપું અને પછી મને અહીંયાથી કંઈક સારું પ્રાપ્ત થાય. આવી અપેક્ષા વગર જે દાન દેવામાં આવે છે એ તમારું સાત્વિક દાન છે. તમને મદદ કરી છે એટલે આપણે એને મદદ કરીએ એ દાન યોગ્ય નથી. પણ તમે જેને ઓળખતા જ નથી અને છતાં એના માટે જ્યારે દાન દેવામાં આવે ત્યારે એ સાત્વિક દાન બની જાય છે. જો તમારું દાન સુપાત્રને આપવામાં ન આવે તો દાન નિષ્ફળ જાય છે. બીજું, એક યજ્ઞ નકામો જાય. પછી એ દ્રવ્ય યજ્ઞ હોય કે આવો જ્ઞાન યજ્ઞ હોય, યજ્ઞ પણ નકામો જાય. કેમ? એના 2 કારણો છે. પહેલું કારણ છે અપવિત્ર જગ્યામાં કરવામાં આવેલો યજ્ઞ નિષ્ફળ જાય. સ્મશાનમાં જઈને તમે ગમે તેટલા પૈસાનો ખર્ચ કરીને યજ્ઞ કરો તો એ તમને સફળતા ના આપે. યજ્ઞ માટે ભૂમિ આવશ્યક છે. અપવિત્ર જગ્યામાં કરવામાં આવેલો યજ્ઞ નકામો જાય અને અપવિત્ર દ્રવ્યો દ્વારા, અપવિત્ર વસ્તુઓ દ્વારા કરવામાં આવેલો યજ્ઞ નિષ્ફળ જાય છે. માટે યજ્ઞ હોય ત્યારે ખાસ સાવધાન રહેવું. જગ્યાનું પણ મહાત્મ્ય જોવું, દ્રવ્યનું પણ મહાત્મ્ય જોવું. ત્રીજું, તમારું કરેલું વ્રત નકામું જાય. શાસ્ત્રોએ આજ્ઞા કરી છે કે જે માણસ એકાદશીના દિવસે અનાજ ખાય છે ને એ અનાજ નથી ખાતો, એ પાપને ખાય છે. માટે એકાદશીનો બહુ મહિમા છે આપણામાં. જે માણસ એકાદશી કરે છે એ વ્રજના સુખને પામે છે. તો કાલે એકાદશી છે, વ્રત નકામું જાય. ક્યારે? સવારથી લઈ અને તમે એકાદશી રહ્યા હોય અને રોંઢે પછી પાણીપુરી ખાઈ લો તો એ નકામું જાય. ખાલી અનાજ ખાઈ લેવાથી વ્રત નકામું નથી જતું. શાસ્ત્રએ આજ્ઞા કરી છે કે જ્યારે વ્રત હોય ત્યારે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું અને જે દિવસે વ્રત રહ્યા હોય એ દિવસે તમારે દિવસના સમયે ઊંઘવું નહીં. એકાદશીના દિવસે બપોરે સૂવું નહીં. જે માણસ દિવસે સૂઈ જાય છે એનું વ્રત ભંગ થઈ જાય છે, વ્રત નકામું જાય છે.
કરેલું દાન નિષ્ફળ જાય, તમારો યજ્ઞ નિષ્ફળ જાય, તમારું વ્રત નિષ્ફળ જાય, અને ચોથી વાત, વેદનો સ્વાધ્યાય નિષ્ફળ જાય. ક્યારે? તો કહે છે કે જ્યારે વેદને અભ્યાસ કર્યા પછી પણ શ્લોક ગાવામાં આવે અને એ શ્લોક જો શુદ્ધિકરણ સાથે બોલવામાં ન આવે તો તમારા વેદનું સ્વાધ્યાય નિષ્ફળ જાય છે. માટે માણસ પોતાના કર્મમાં સાવધાન રહે, મારું કરેલું કર્મ નિષ્ફળ ન જાય. તો નારદજીએ કથા સાંભળી એનું કારણ છે, કથાઓ બહુ સાંભળી હતી પણ વિધિ પ્રમાણે નહોતી સાંભળી. અને આપણે બધાએ કેટલી કથાઓ સાંભળી પણ હજી કલ્યાણ ન થયું. કેમ? અહીંયા મને એવું લાગે છે કેટલાય વેલા આમ શ્રોતાઓ બેઠા છે કે જેણે પોતાની ઉંમર કરતા 3 ગણી કથાઓ સાંભળી હશે પણ તોય હજી લેશ માત્ર સુધારો ન થયો હોય. કારણ કથામાં બેઠા હોય પણ કથા આપણામાં ન બેઠી હોય. તમે 3 કલાક અહીં બેઠો પણ 3 કલાકની કથામાંથી તમે 3 મિનિટની કથા તમારામાં ન બેસવા દો. માણસ કથામાં બેસે એ સાર્થક નથી, કથા તમારામાં બેસે તો તમારું જીવન સાર્થક થશે. તો નારદજીએ આજ્ઞા કરી, નારદજીએ એ ઉપદેશ આપણને પૂરો પાડ્યો કે કથા તો સંભળાઈ ગઈ હોય પણ એ કથાને સાંભળ્યા પછી એને આપણે વિધિ પ્રમાણે સાંભળવી પડે. અને જે માણસ કથાને વિધિ પ્રમાણે સાંભળે, જે માણસ ભગવાનની આ ભાવવાહીની કથાને જીવનમાં ઉતારે છે એને બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આપણને એમ થાય કે આ કથા કોને કોને મુક્ત કરે. ભાગવતજીના 2 સ્કંદના 4 અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન વ્યાસ નારાયણે એક સુંદર ભાવ વ્યક્ત કર્યો છે. આ કથા કોને કોને પવિત્ર બનાવે છે? કિરાત હુણાંદ્ર પુલિંદ પુલકસા. કોને કોને આ કથાથી પવિત્રતા મળે? કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, આભીર, કંક, યવન, ખસ, આ બધી જ જે નીચ જાતિઓ છે જેઓ પહાડમાં રહે છે. કિરાત એટલે પહાડમાં રહીને શિકાર કરીને પોતાનું પેટ ભરનારા જે લોકો છે, બીજાનું અહિત કરીને પોતાનું સારું કરનારા લોકો છે. જેણે ક્યારેય પણ કોઈનું સારું ઈચ્છું નથી એવા લોકો પણ જો આ કથાને સાંભળે અને ભગવાનના શરણે જાય તો પવિત્ર થઈ જાય છે. આ મેં જેટલા શબ્દો કીધા ને, કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, ખસ, યવન, આ બધી એવી જ્ઞાતિઓ છે, એવી જાતિઓ છે કે જે હિન્દુ ધર્મના જે શાસ્ત્રના આદેશો કરતા જે વિરુદ્ધ વર્તન કરે છે. એ બધી જાતિઓમાં રહેનારા લોકો અને છતાંય જો ભગવાનનું શરણ ગ્રહણ કરી લે તો પવિત્ર થઈ જાય, ધન્ય થઈ જાય. તો નારદજીએ કથા સાંભળીનું મૂળ કારણ છે વિધિ પ્રમાણે સાંભળવાનો આદેશ કર્યો છે. આપણને બધાને ઉપદેશ આપ્યો છે કે કથા વિધિવત જ સાંભળવી જોઈએ. ભગવાનની લીલા મેં જોઈ. આ સંસારમાં ચારે તરફ દુઃખ જોયા
દુઃખનું કારણ શું હતું ખબર છે? નારદે કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. આ સંસારમાં સત્ય નથી રહ્યું. માણસ અસત્યનો આશ્રિત બન્યો છે. આ સંસારમાં તપ નથી રહ્યું. સંસારમાં પવિત્રતા નથી રહી. શરીરની પવિત્રતા બહુ છે, પણ મનની પવિત્રતા જતી રહી છે. માત્ર શરીરની જ પવિત્રતા કામ નહીં આવે, મનની પવિત્રતા ખૂબ કામ આવશે. તમે કદાચ ગમે તેટલા મોંઘા શેમ્પુ અને પાવડરથી તમે નાહો ને તો તમારા દર્શન કરવા કોઈ નહીં આવે, પણ ગિરનારની ગુફામાં મહિનાઓ સુધી જે સ્નાન નથી કરતા એવા દિગંબર સાધુના દર્શન કરવા લાખો માણસો ઉમટે છે. કારણ આપણું શરીર શુદ્ધ છે, એનું મન શુદ્ધ છે. જેના મન પવિત્ર છે એના દર્શન કરવા લોકો જાય છે. આ સંસારમાં મનની પવિત્રતા બહુ જરૂરી છે. ખાલી મનની જ નહીં, 3 વસ્તુની પવિત્રતા જરૂરી છે: તન, મન અને ધન. તન કહેતા આ શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે, મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે, અને ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે. આ 3 વસ્તુથી માણસ પોતાના જીવનનું કલ્યાણ કરી શકે, આત્માનું કલ્યાણ કરી શકે. તો તપ નથી રહ્યું, દયા નથી રહી, દાન નથી રહ્યું. ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટ ભાષિના. આ સંસારમાં કૂટ ભાષણ લોકો થયા છે. દેખાય આપણને એવું કહો, આપણને એવું લાગે કે ઓહો આ કેટલું સારું બોલે છે, પણ ખાલી ઉપરથી સારું દેખાતું હોય છે, અંદરથી ઉદ્દેશ્ય અલગ હોય છે. મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ નક્કી થયું ને ત્યારે ધૃતરાષ્ટ્ર સંજયને એક સંદેશો લઈને ભગવાન પાંડવો પાસે મોકલે છે. શું કહ્યું ખબર છે? તમે જઈને યુધિષ્ઠિરને કહો કે ધૃતરાષ્ટ્ર તમને સંદેશો મોકલાવે છે કે તમે અને કૌરવો યુદ્ધ ન કરશો. તમે સમજો છો એટલા માટે હું તમારા સુધી આ સંદેશો પહોંચાડું છું. મારો દીકરો દુર્યોધન તો ખલ છે, આવો દુષ્ટ છે, એ નહીં સમજે, તમે સમજો. આ સંદેશો યુદ્ધને જીતવા માટેનો હતો. કારણ ધૃતરાષ્ટ્રને ભીષ્મએ કહ્યું હતું કે તમે સમજી જાઓ તો સારું છે મહારાજ, બાકી પાંડવોના પક્ષમાં કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં કોઈ દિવસ હાર થવાની નથી, હારવાનું તમારે જ છે. એટલે ધૃતરાષ્ટ્રે પોતે યુક્તિ બનાવી કે હું આવા એક ભાવવાળા શબ્દોને લઈ અને સંદેશો મોકલાવું તો કદાચ પાંડવો એને ગ્રાહ્ય રાખશે. કારણ કે આપ સૌ લોકો એના સાક્ષી છો મહાભારતની કથાના, કે જ્યારે પાંડવોને જુગાર રમવા માટેનું આમંત્રણ દેવામાં આવ્યું, તમને ખબર હશે પાંડવોને જુગાર રમતા આવડતું જ નહોતું. પાંડવોને જુગાર રમતા આવડતું જ નહોતું, છતાં પણ એ જુગાર રમવા માટે ગયા. કેમ? તો કહે છે કે મહારાજનો આદેશ છે, અને મહારાજ આપણા પિતાજીની જગ્યાએ છે, એટલે પિતા સમાન જે છે એનો આદેશ આપણે અવગણના ન કરવી જોઈએ. જુગાર નહોતો આવડતો છતાં પણ રમવા માટે ગયા હતા. એટલે ધૃતરાષ્ટ્રને એમ હતું કે મારો આદેશ માની અને એ જુગાર રમવા આવ્યા હતા અને બધું હારી ગયા હતા. આજ કદાચ મારો આ સંદેશો સાંભળી અને પાંડવો એમ કહેશે કે યુદ્ધ નથી કરવું, તો હસ્તિનાપુરનું રાજ્ય મારા દીકરાઓ પાસે રહેશે. અંદરથી કટુતા ભરી હતી, ઉપરથી શબ્દો સારા મોકલ્યા હતા. ઘણા લોકો ઝેરની ગોળીઓ મધમાં બોળીને ખવડાવે, આપણને મીઠી લાગે, પણ ખબર ન હોય એ ઝેરની ગોળીઓ મધમાં ઘડીક મીઠી લાગે, પછી તમારું જ મૃત્યુ કરી આવે. પણ જેની સાથે કૃષ્ણ હતા, સંજય જ્યારે એ સંદેશને લઈને આવ્યા છે અને યુધિષ્ઠિરને કહ્યું, ત્યારે ભગવાન કૃષ્ણએ એટલું જ કહ્યું કે તમે જૈન મહારાજ ધૃતરાષ્ટ્રને કહી દો કે હજી કેવડાવું છું કે હું હજી પણ પાંડવોનો દૂત બની અને આવવા તૈયાર છું. જો આ યુદ્ધ અહીંયા ઊભું રહી જતું હોય, તો અહીંયા સમજૂતી થતી હોય, તો હું આવવા તૈયાર છું. પણ ધૃતરાષ્ટ્ર તમને એમ કેવડાવતા હોય
કે મારા દીકરાઓ તો આવા જ છે, તમે સમજી જાઓ, તો એને જઈને કહેજો કે હવે યુદ્ધથી જ આ પાંડવો બધું જીતી જશે. અને એને એ પણ કહેજો કે યુદ્ધ થાય એની પહેલાં કહું છું કે ભલે એની પાસે 11 અક્ષોહિણી સેના હોય અને પાંડવો પાસે 7 જ અક્ષોહિણી સેના હોય, છતાંય જીત પાંડવોની થવાની છે, આટલું ધૃતરાષ્ટ્રને કહી દેજો. જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોય છે, અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં જીત અનિવાર્ય હોય છે. વાલા ભક્તજન, જ્યાં કૃષ્ણ હોય ત્યાં જય જ હોય. એનું આ સંસારના ધૃતરાષ્ટ્ર જેવા કૂટભાષીનો હજી પડ્યા છે. જરૂર હોય તો દંડવટ કરે અને જરૂર પતી જાય પછી દંડવટ કરાવે. આવા લોકો પડ્યા છે કૂટભાષીના. બીજું, આ સંસારમાં દુઃખનું કારણ છે અટશુલ્લા. અનાજનો વિક્રય થયો છે, અનાજ વેચાયું છે. એક સમય હતો અનાજ વેચાતું નહોતું ક્યારેય. અનાજના બદલામાં જેને જે વસ્તુની આવશ્યકતા છે એ બધી વસ્તુ મળી જતી હતી. પેલા પૈસો ક્યાં હતો? પેલા તો સામસામી વસ્તુઓ લેવડ દેવડ થતી હતી. ખાલી શાકભાજી વાળાને અનાજ વાળા અનાજ દઈ આવે, શાકભાજી વાળો અનાજ વાળાને શાકભાજી દઈ દે. આવી રીતના જીવન નિર્વાહ થતા હતા. પણ આજે જ્યારે અનાજ વેચાવા લાગ્યું છે હોટલોમાં, દેવાય પંડિતની વાણી હતી, પળીએ પાણી વેચાશે અને દોરડે દીવા બળશે. અનાજનો વિક્રય થઈ રહ્યો છે. હોટલોમાં જ થાય એવું નથી હો. પરિમલભાઈ, સૌથી મોંઘી ડીશ કેટલા રૂપિયાની થાય? 10,000ની. ગમે તેટલી સારામાં સારી જમાડો કેટલાની થાય? 10,000થી વધારે નહીં થાય કઈ. પણ મેં તો એવી હેવી હોટલ ડીશો જોઈ છે 2 કરોડની થાય. હા, 2 કરોડની ડીશ થાય. બોલો, તમને થશે 2 કરોડની ડીશ? તમને સાબિત કરીને બતાવું લો ને. તમારે કોઈ એવો વ્યવસાય છે અને એ વ્યવસાયમાં સરકારી અધિકારી સહી કરે તો જ તમારું થાય એમ છે, પછી શું કરીએ? પહેલી વાર સરકારી અધિકારી હારે આપણે પેંડાનું બોક્સ દઈએ, પછી એની હારે મિત્રતા થાય, ચા પાણીનો વ્યવહાર બંધાય, પછી એને એક વખત ફેમિલી સાથે ઘરે જમવા બોલાવીએ અને જમીન પછી બેઠા હોય ત્યારે જરાક કહી, સાહેબ આવડો કાગળ જરાક જોઈ લેજો ને. પછી સાહેબ સહી કરી દે. સાહેબની ડીશ કેટલામાં પડી? બોલો અવધેશભાઈ, હે ને? 2 કરોડનું ટેન્ડર પાસ થઈ જાય તો એ સાહેબને ડીશ કેટલામાં પડી? છોકરાના લગ્નમાં તમે 10,000ની ડીશ રાખો, પણ આવી 2 કરોડની ડીશો હોતે થાય છે. અટશુલ્લા જનપદા. માણસ અનાજને વેચતો થયો એટલે દુઃખી થયો છે. ત્રીજું, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. શાળાઓ સલાહકાર થઈ ગયા. અને શાળાઓ કઈ આજકાલના સલાહકાર થયા એવું છે નહીં. સગા ભાઈની સલાહ ન લે, હાળાને ફોન કરે, આનું શું કરશું? પણ એમાં કઈ નવાઈ નથી, કારણ કે અર્જુન કૃષ્ણની સલાહ લેતા હતા એટલે એ વખતથી હાલ્યું આવે છે. પણ કૃષ્ણ જેવો સાળો હોય તો બરાબર છે. ઘરે ઘરમાં મેં શરદકુમારો દુઃખને જોયા છે, અને એમાં એક દુઃખ તો એવું જોયું, કલીનો પ્રભાવ હતો. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર ભૂત.
એક એવી જગ્યાએ યમુનાના ઘાટ ઉપર એક યુવાન સ્ત્રી બેઠી છે. હજારો સ્ત્રીઓ એને ચમર ઢોળી રહી છે. બધાને કુતૂહલ હતું કે આ શું છે, એટલે બધા લોકો જોવા જતા હતા. હું પણ ત્યાં જોવા ગયો અને મેં આશ્ચર્ય જોયું કે યુવાન સ્ત્રીની આટલી બધી સેવા કરનારી સ્ત્રીઓ હતી, છતાં પણ એ વૃદ્ધ પુરુષના મસ્તક પોતાના ખોળામાં રાખી અને ચોધાર અશ્રુની ધારા સાથે રડે છે, રોવે છે. આશ્ચર્ય થયું. જ્યારે નારદજી એ સ્ત્રીની બાજુમાંથી નીકળ્યા છે એટલે સ્ત્રીએ બે હાથ જોડીને પ્રશ્ન કર્યો, પ્રાર્થના કરી છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ સર્વથા ગહરમ પરમ. એક સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી. સાધુનો સ્વભાવ હતો પણ શબ્દમાં એક શબ્દ બહુ અતિ ઉત્તમ વાપર્યો છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે તમે રોકાઈ જાઓ, કારણ આ સંસારમાં સાધુની એક ક્ષણ તમારું જીવન પરિવર્તિત કરવાની તાકાત ધરાવે છે. એક મિનિટનો સત્સંગ તમારા બધા જ પાપોમાંથી તમને છોડાવવાની તાકાત ધરાવે. એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ક્ષણનો પણ સત્સંગ થઈ જાય તો કરોડો જન્મના પાપ ધોવાઈ જાય તમારા. આપ ઉભા રહો. સ્ત્રીને રડતી જોઈ અને પોતાને પ્રાર્થના કરતી જોઈ એ જ સમયે સરળ નારદજી ઉભા રહ્યા. કારણ સંત સ્વભાવ છે અને આ સંસારમાં માખણને ગરમ કરો ને ત્યારે પીગળે, માખણ ગરમ કરો ત્યારે પીગળે, પણ સાધુનું હૃદય તો કોઈનું દુઃખ જોઈને પીગળી જાય છે. જે માણસ દુઃખી છે એવાને જોઈને પણ જેનું હૃદય દ્રવી જાય છે એ સાધુ છે આ સંસારમાં. એ જ ક્ષણે નારદજી ઉભા રહી ગયા. આપણે કોઈને સંત છે આવી એની ઓળખાણ કરવી હોય, નિશાળોમાં શિક્ષકો ટેગ લઈને ઊભા હોય, આવા આયોજનોમાં વ્યવસ્થાપકો એટલે કે સ્વયંસેવકો અહીંયા ટેગ મારીને ઊભા હોય. બધાના વિભાગ અલગ અલગ હોય, ઓળખાઈ જાય. એરપોર્ટમાં જઈ આપણે જોઈએ છે કે જેટલા પણ કર્મચારીઓ હોય બધાને અહીંયા એક સિમ્બોલ આપ્યો જ હોય, એક લોગો આપ્યો હોય, એના નામ વાળો હોય અથવા તો એ જે એજન્સીમાં કામ કરે છે એનો હોય. તો બધાને પોતાના એક એક ઓળખાણ માટે આપ્યું છે. હવે સાધુ હોય તો સાધુને ઓળખવો કેમ? સાધુ કોને કહેવાય? સાધુની સૌથી મોટી કોઈ ટેગ હોય ને તો એક જ ટેગ છે, સરલ સુભાવના મન કુટિલાઈ. રામચરિત માનસની સાક્ષી પૂરતા એમ કહે, સરળ સ્વભાવન મન કુટિલાય. સાધુ ઈ છે જેનો સ્વભાવ સરળ છે. કપડાં બદલવાથી સાધુ નહીં થવાય. સાધુ થવું હોય તો સાચો અર્થ છે તમારો સ્વભાવ બદલી નાખો. સ્વભાવથી માણસ સાધુ બને, કેવલ કપડાં બદલવાથી નહીં. સરળ સ્વભાવન મન કુટિલાય. મનમાં ક્યારેય કટુ ભાવ ન હોય કોઈના પ્રત્યે, ન કોઈનો રાગ, ન કોઈનો દ્વેષ, ન કોઈની ઈર્ષા. આવી જેની વૃત્તિ છે એ સાધુ છે. બીજું લક્ષણ આપ્યું,
જથા લાભ સંતોષ સદાય. જે મળ્યું છે એમાં સંતોષ છે. ગઈકાલે મેં એક સૂત્ર આપ્યું હતું, પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જેટલું મળ્યું છે એટલું જ બસ બરાબર છે. આવો જેનો સ્વભાવ છે એ સાધુ છે. સાધુનું બીજું એક લક્ષણ એ છે, એનું ખરાબ કરે છતાં પણ એ કોઈનું ખરાબ ન ઈચ્છે, એ સાધુ છે. સ્વયં ભગવાન શિવ માં ઉમાને જ્યારે કથા કહેતા હતા ત્યારે સાધુનો લક્ષણ કેવું, વિભીષણને લંકામાં સાધુ કઈને કહ્યો છે. સાધુ છે આવું એને ઉપમા આપી છે. કેમ? ઉમા સંત કઈ ઇહઈ બડાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. જ્યારે ભગવાન રામ સાથે રાવણ વેર બાંધે છે, એની સાથે દુશ્મનાવટ કરી, અને એ દુશ્મનાવટમાં વિભીષણજી મહારાજ એને સમજાવે છે કે તમે આવું ન કરશો. હું તમને હજી સમજાવું છું કે તમે મારા પ્રેમ એટલે કે મારા રામનું શરણ સ્વીકારી લો, એક નાના ભાઈની વાત માની લો, તમારું પતન થતું અટકી જશે. માની લો, માની લો, માની લો. છતાં પણ જ્યારે વાત ન માની અને રાવણે પાટું માર્યું, છતાં વિભીષણ એમ કહે છે કે આપ મારા પિતા સમાન છો, તમે મને માર્યું છે, ભલે મને માર્યું, પણ મારી એટલી પ્રાર્થના છે કે તમારું ભલું તો રામજીના ચરણારવિંદમાં છે. રામુ ભજેમ હિતનાથ તુમ્હારા. રામને ભજશો તો તમારું હિત છે. નહીં તો રાવણ મોટો ભાઈ પાટું મારે પછી નાનો ભાઈ કઈ પ્રાર્થના ન કરે. છતાં વિભીષણે પ્રાર્થના કરી. આ સ્વભાવ સાધુનો છે. નારદજી ઉભા રહ્યા. નારદજીએ પ્રશ્ન કર્યો, કોણ છો તમે? શા માટે રડો છો? સ્ત્રીએ પોતાની ઓળખાણ અપાવી અને ફરી નાખીને બેટા કહી, નારદજીએ પ્રશ્ન કર્યો, કોણ છો તમે?